મૂકીએ કલે જાવ ફાઇનલી અત્યારે પહોંચી ગયો હું ઉપલેટા અને અહીંયા ઓલું બ્રિજ આવી ગયો. વ્યૂ તમે એક વખત ચેક કરશો ને મજા જ આવ્યા રાખ્યો. રિયલમાં જે આ ફીલ થાય છે ને બધું. કેમ બાકી ચાડવા આંબા હોય કે હવે આંબા. રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું એક મસ્ત મજાના બ્લોગની અંદર. અત્યારે કંઈક 3 વાગ્યા છે અને અત્યારે આપણે નીકળી ગયા છે ઉપલેટા, કારણ કે આપણે કામ છે જવાનું છે એટલે ઉપડી ગયા છે. અને આ રસ્તો જોઈ લો તમે, જામજોધપુર વાળો રસ્તો છે આપણો. અને અહીંયા રસ્તા નારિયેલી આવી ગઈ છે, જોઈ લ્યો તમે. કેમ બાકી અને આ આપણો ટૂંકમાં ઓલો જામજોધપુર વાળો હાઈવે છે જતો હતો. અને ભાઈડો એકલો નીકળી ગયો છે કારણ કે આપણે જવાનું છે આપણા મામાને, તો જાઉં હું. અને આ પડી આપણી બાઇક ડિલક્સ. હો મિત્રો, ભાઈડો નીકળી ગયો છે એકલો લઈને. હાલો આગળ જાઓ, ત્યાં તમને મળી પછી. હાલો મિત્રો, ફાઇનલી તો અત્યારે હું પહોંચી ગયો હું સિદ્ધસર ઉમિયા માતાજીના મંદિરે. અને અત્યારે પુલ માથે આવી ગયો તો જોઈ લો. આ પ્રમાણે નદી છે, અત્યારે બહુ પાણી તો છે નહીં. અને આ ઓલું પુલ છે અને સામે છે ને તમને મંદિર દેખાશે, જો ઉમિયા માતાજીનું મંદિર છે. ત્યાં આગળ હાલો જવાનો હોઉં. અને કેમ બાકી વ્યૂ ચેક કરો વ્લોગમાં આગળ, એટલે બન્યા રહેજો. આજના વ્લોગમાં તમને ખૂબ જ મજા આવશે, તો જોતા રહેજો વ્લોગ. હાલો મિત્રો, અત્યારે આવી ગયો તો અને 10 વાગ્યા છે કે નહીં, 11 વાગ્યા છે. અને આ શિવરાત્રિ છે અને પ્લસમાં જે ભીડ થઈ છે ને મિત્રો, ગરદી બહુ છે, બહુ માણસો આવે છે, જોઈ લો. કેમ બાકી બહુ ગરદી છે આજે વ્લોગમાં. અને મિત્રો આ પ્રમાણે મંદિર છે, એની સાથે જોઈ લ્યો આંબા. અને આંબા એટલે વાવ્યા છે ને, આગળ હજી બગીચો છે, તમને બતાવી હું. જોઈ લ્યો, હજી આમાં ટૂંકમાં ઘણું બધું છે. આગળ જતો જાય એમ તમને બતાવજો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, તો ફાઇનલી બગીચાની અંદર તો આવી ગયો છે ભાઈડો. અને હાલો તમને આજે મહાશિવરાત્રિ છે તો શંકર ભગવાનના અહીંયા દર્શન કરાવી દઉં તમને. જોઈ લ્યો. કેમ બાકી કરી લ્યો દર્શન. અને અહીંયા છે ને બીજા પક્ષી મન રાખેલા છે, હાલો તમને બતાવું. જુદા જુદા પ્રકારના પક્ષી છે, હાલો બતાવું તમને. જોઈજો જરા, જોઈ લ્યો. આ પ્રમાણના અલગ અલગ પક્ષી છે. આમાં બહુ દેખાય નહીં, જારી આડી આવી જશે જારો. જોઈ લ્યો, આમાં નહીં દેખાય તમને બહુ, કારણ કે હે ને શું છે ખબર, જારી રાખેલી છે એટલે આમાં બહુ દેખાય નહીં. આમ નામ જોઈ લેજો. પોપટ ને બધા અલગ અલગ છે, નામ ના આવડે આપણે, અલગ અલગ છે. ચકલી આવી ગયો અત્યારે બગીચામાં. અને બગીચો મારી પાછળ છે, ત્યાં પણ બતાવી. એની પેલા નદી આલો બતાવી તમને. જોઈ લો. કેમ બાકી નદી વૈરી છે નાખી પ્રમાણે નદી છે. અને હવે આગળ બગીચામાં જાઉં, જોરદાર વ્યૂ થઈ પણ આવે તો બતાવું. અત્યારે અંદર આવી ગયો હું બગીચાની સાવ. અને તમને હવે બતક દેખાડું. આવી બતક તમે જોઈ નહીં હશે જિંદગી. આ જોઈ લ્યો, આ ખોટી બતક ટૂંકમાં બનાવેલી, અને આ સાચી બતક જોઈ લ્યો. અને એ કલરો પણ કરે છે, જોઈ લ્યો. કેમ બાકી પડખે જઈને હાલો બતાવું. હાલો મિત્રો, અત્યારે બીજી બાજુ આવી ગયો હું. અને આ અત્યારે ટૂંકમાં આ લગભગ તો આંબા છે, આમાં બહુ ખબર નથી. જોઈ લ્યો આવા. કેમ બાકી ચાડવા આંબા હોય કે હવે આંબા જ લાગે છે. આવા આંબા તમે જોયા નહીં હોય. જોઈ લ્યો, આંબા જ હોય એક વખત કાયદેસર બધા ગોળો મિત્રો. અને સાથે સાથે મોર પણ આવ્યા છે એવું લાગે છે. હાલો મિત્રો, તો બહુ બધું છે ને શું કહેવાય, બહુ રખડી લીધું છે. અને હવે અહીંથી નીકળવાનું થાય ટાણું થાય છે, કારણ કે હવે એને કંટાળી ગયો હું. એકલો જ છું અને આમાં કોઈ શું કહેવાય બીજું કંઈ છે નહીં. ભાઈડો એકલો જ આવ્યો હતો એટલે હવે બહુ આમાં છે ને કંટાળો આવે છે. તો હવે અહીંથી નીકળું. બ્લોગ તો બનાવી લીધો હે. જોઈ લ્યો પબ્લિક, અમે એક વખત જોઉં એવડી પબ્લિક છે ને, 2-3 સબસ્ક્રાઈબરે ભૂટકી ગયા હતા આપણા. એને બ્લોગમાં ના લઈ શક્યું કારણ કે. બાકી હાલો અહીંથી હવે નીકળીએ, વિદાય લઈ લે. બીજું હું જય ઉમિયા માતાજી. અને આ તું સિદ્ધસર માતાજીનું, સિદ્ધસર ઉમિયા માતાજીનું મંદિર હતું. અને હજી અહીંયા માણસો બહુ આવે જ છે. હવે આપણે અહીંથી નીકળવાનું થાય, બહુ રખડી લીધું. જોઈ લો પબ્લિક કેમ બાકી આવી છે.
જોરદાર થયો. હવે અહીંથી નીકળું આપણા ઘર તરફ ડાયરા. અને અહીંયા મિત્રો કંઈક આ પ્રમાણેનો ગેટ હતો. અને હાલો મિત્રો, તો અત્યારે હું પહોંચ્યો હું સિદ્ધસર. અત્યારે કંઈક કલાક 1.5 કલાકનું ડ્રાઇવિંગ કરી લીધું છે અને હવે આપણે સિદ્ધસર પહોંચ્યા છે. અત્યારનો વ્યૂ જો કામ બાકી આ ટૂંકમાં રોડ છે આપણો. સામે જોઈ લો એરંડા છે, એડા, અને સામે ડુંગર દેખાય છે. ક્યાં હોય મને ખબર નથી બહુ. અને હજી આપણે ઉપલેટા જવાનું છે ને હજી કેટલો રસ્તો હોય ને એ ખબર નહીં. પેલા જાર હો મિત્રો. હવે લાગે ને તમારો ભાઈ હીરો. કોમેન્ટમાં જણાવી દેજો કેવો લાગુ છું. હાલો હવે આગળ તમને મળું ક્યાં. મિત્રો અત્યારે ઉપલેટા તો જતો હતો, પણ ટૂંકમાં અત્યારનો તમને વ્યૂ મેં જોયો ને હાવ ચક્કર જ થઈ ગયો. જોઈ લો એની વ્યૂ એક વખત ચેક કરો. કેમ બાકી મોબાઈલમાં જે એવું બધું નથી આવતું. આપણે અત્યારનો વ્યૂ તમે એક વખત ચેક કરશો ને મજા જ આવ્યા રાખ્યો. રિયલમાં જે આ ફીલ થાય છે ને બધું આપણું. અને મિત્રો એક વાત આપણે નોટિસ કરી છે, આ બાજુ મોટા ભાગના લોકોને ઘઉં જ વાવેલા છે. અને વ્યૂ જોઈ લ્યો તમે ખાલી, જોરદાર વ્યૂ છે ને. આવા વ્યૂ માટે લાઈક કરી દેજો. અને હવે આગળ જવા તો હું કે કલે જાઉં. ફાઇનલી અત્યારે પહોંચી ગયો હું ઉપલેટા. અને અહીંયા ઓલું બ્રિજ આવી ગયો, વ્યૂ છે પાછળ જોઈ લ્યો કંઈક આ પ્રમાણેનું છે. હા એ બી ઉપલેટામાં પહોંચી ગયા છે આપણે. અને હવે ટૂંકમાં અહીં ઘડીક ઊભો તો હવે અહીંથી ડાયરેક્ટ મામાને જાય આપણા. પછી બ્લોગ હાલો આગળ જોવાય કે ક્યાંથી બ્લોગ ચાલુ કરવું. સતત 3 કલાક આપણી છે ને બાઇકને ચલાવી છે. હવે ફાઇનલી પહોંચી ગયા છે ઉપલેટામાં. કાલે જોવાય ક્યાંક જાય ને બ્લોગ બનાવી. હાલો ફાઇનલી પછી મળી. હાલો મિત્રો, તો મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો છે. અને ભાઈ ઉપલેટાથી તો પાછો નીકળી ગયો છે. અને હવે અહીંથી આપણે જવાનું છે જોવાય હવે મંદિરે સારું ત્યાં જવાનું છે. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આપણે જુનાગઢ બાજુ આવીને એટલે બીજી વાત મેં નોટિસ કરી છે કે અહીંયા છે ને ટૂંકમાં મોટા ભાગના બધા ખેતરોમાં જવું ને એટલે ઘઉં જ વાવ્યા. જોઈ લ્યો કેમ બાકી બધા ખેતરોમાં છે ને તમને ઘઉં જ જોવા મળશે. એકેય ખેતર એવું નહીં હોય કે જેમાં ઘઉં નહીં વાવ્યા. અને જે પ્લસમાં વ્યૂ નજારો છે ને તમને જોઈને મજા આવી જાય. કામ બાકી આવા ટૂંકમાં બધી વાડીમાં વાવ્યા છે ઘઉં. ને સામે ઓલા ડુંગર દેખાય છે. હવે એ જુનાગઢનો હોય કયો એ મને બહુ ખ્યાલ નથી કઈ બાજુનો હોય. આ હાઈવે જતો હતો અટાણે. તો હાલો હજી આપણે મંદિરેમાં જવાનું છે. તો હાલો બીજું હું જાઉં, કંઈક 9 વાગ્યા હતા. અને હા આજે પ્લસમાં છે શિવરાત્રી. તો બધાય આપણા યુટ્યુબ સબસ્ક્રાઈબર અને ફેમિલીને મારા તરફથી હેપી મહાશિવરાત્રી. ને મિત્રો તમને કીધું એમ કેમ બાકી જોઈ લ્યો વ્યૂ કેમ આવે એ એક વખત ચેક કરો. કહું મજા આવ્યા રાખે તમને. હવે એમ થાય કે ના બ્લોગ બનાવવાની બધી. એટલે જોયા રાખજો. બીજું આફ્ટર સમ બાકાજી કિસ એન્ડ મોરે મોરાસ મહારાજ ચૂઝ શાંતિવાળું જીવન હો. કાળી ગાડી કાળા કપડા ચશ્મા પહેરી એન્ટ્રી મારું. બાજુ આવ્યો હતો અને અત્યારનો વ્યૂ ચેક કરો. અને પ્લસમાં આપણે જુનાગઢ બાજુ આવીને એટલે આ બાજુ છે ને તમને ઘઉં જ જોવા મળે. બધાય ખેતરમાં એકેય ખેતર એવું નહીં હોય કે જ્યાં છે ને ઘઉં નહીં હશે. અને ઘઉં પાકી જાય પછી એનો જે વ્યૂ હોય ને નજારો તમને જોઈને મજા આવી જાય. ઓલું નાખીએ લવ કરો એના કરતાં 2 વીઘાના ઘઉં કરો એ વાત જુનાગઢ વાળાએ સાચી પાડી દીધી છે. એટલે આનો ફૂલ લોગ આપણા યુટ્યુબ ચેનલમાં આવી ગયો હશે. તો ફટાફટથી જોતા આવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.